હાસોટ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગટરનું કામ શરૂ કરતા પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ગટરનું કામ કરતા મજૂરોને ગાળો આપી કામ બંધ કરાવી મારી નાખવાની ધમકી આપતા હાસોટના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાસોટ ગામમાં ઘણા સમયથી ગટરના પાણીની સમસ્યા છે અને તેના લીધે હાસોટની એલસી સેઠ હાઈસ્કૂલ અને એચજે સેઠમાં ભણતા વિદ્યાર્થીઓને જવા આવવાની મુશ્કેલી પડી રહી છે અને ત્યાંથી રહીને દરગાહ અને મંદિરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે તથા મુસ્લિમ સમાજના કેટલાક લોકો જનાઝો લઈને પસાર થતા હતા અને હિન્દુ સમાજના લોકો સ્મશાનના નામે લઈ જતા હતા. તે ગટરનું પાણી રસ્તા પર ફરી રહે છે, તેથી બંધ થઈ ગયેલ છે. આ બધી સમસ્યાને માટે ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરતા સન 2023-24 એટીવીટી 15માં નાણાં પંચમાં 5 લાખ રૂપિયા ગટરના મંજૂર થતાં ગ્રામ પંચાયત દ્વારા ગટરનું કામ શરૂ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ ગુલામ હુસેન ઉર્ફે મોન્ટુ અબ્દુલ સમદ કાનુગા દ્વારા કામ કરતા મજૂરોને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા કામ બંધ કરાવતા સરપંચ હિતેશ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગામ લોકો વહેલી તકે કામ શરૂ કરવામાં આવે એવું ઈચ્છી રહ્યા છે.